રાજુભાઈ કરપડાએ એક ઇન્ટરવ્યુની અંદર એક મોટો ખુલાસો કર્યો કે આવનારા સમયની અંદર હું રાજકારણમાં જોડાઉં કે ન જોડાઉં એ અત્યાર સુધી મેં નક્કી નથી કર્યું, પણ એક ખુલાસો હું કરી શકું છું કે 2027ની જે ચૂંટણી આવે એમાં જો કદાચ મને ખેડૂતો લડવાની હિંમત આપે અને ખેડૂતો મને એવું કહે કે તમે આ પાર્ટીની અંદર જોડાવો તો કદાચ હું રાજકારણમાં આવી શકું છું, પણ અત્યાર સુધી મેં કોઈ ખુલાસો નથી કર્યો, પણ અત્યાર સુધી તો મેં એવું કંઈ વિચાર્યું પણ નથી કે હું રાજકારણમાં જોડાઈશ, પણ કદાચ જો મને ખેડૂતો લડવાની હિંમત આપશે તો કદાચ હું પાછો આમ આદમી પાર્ટીમાં પણ લડી શકું છું, ભાજપમાં કે કોંગ્રેસમાં અન્ય પાર્ટીમાં હું આવી શકું છું. ત્યાર સુધી તો મેં કોઈ પણ પાર્ટીનું કંઈ જ ડિસિઝન લીધું નથી. આ ભાઈ રાજુભાઈ કરપડાએ એક વાત કરી, એના પછી ઘણા બધા ચાહક મિત્રો અને ઘણા બધા જે લોકો એમને સપોર્ટ કરે છે એમના મનમાં એક એવો વિચાર આવ્યો કે રાજુભાઈ કરપડાએ વાત તો કરી પણ કઈ રીતે કોઈ પણ જાતનો ખુલાસો ન કર્યો. એ રાજકારણમાં આવવા માગે છે કે નથી માંગતા, તે કઈ પાર્ટીમાં જોડાવા માગે છે કે નથી માંગતા. કારણ કે ભાઈ રાજુભાઈ કરપડાએ એવું કહ્યું કે કદાચ ખેડૂતો મને લડવાની હિંમત આપે અને કદાચ ખેડૂતો મને કહે તો હું ખેડૂતો માટે લડીશ. હજુ હું નક્કી નથી કરતો કે પાછો આમ આદમી પાર્ટીમાં આવું કે કોંગ્રેસમાં કે ભાજપમાં. તો શું ખરેખર આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં કે ભાજપમાં રાજકારણમાં આવવાની જરૂર છે કે નહીં? ફક્ત તમે બે શબ્દોની અંદર કોમેન્ટ કરતા જજો. મને ખબર છે કે હજુ પણ ઘણા બધા લોકો એવું કહે છે કે રાજુભાઈ કરપડા તમે પાછા ભાજપમાં આવો, પાછા કોંગ્રેસમાં આવો, અથવા તો તમે જે પાર્ટીની અંદર જોડાયેલા હતા એટલે કે આમ આદમી પાર્ટીમાં જ પાછા આવી જાઓ, કારણ કે એમાં તમારું ઘણું બધું સારું માન સન્માન હતું, ઘણા બધા નેતાઓનો સપોર્ટ હતો અને જેમ બને એમ આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી મજબૂત બનતી હતી. તમે જ્યારથી પાર્ટી છોડી છે ત્યારથી ઘણા બધા ખેડૂતો નારાજ થયા છે અને આજે પણ એ ખેડૂતો એવું જ કહે છે કે રાજુભાઈ કરપડા જેવા કોઈ નેતા નહીં. રાજુભાઈ કરપડા તમે ખેડૂતો માટે સારી લડત લડતા હતા, તમે પાછા જ આમ આદમી પાર્ટીમાં આવી જાઓ. આવો કંઈક મિત્રો ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોઈએ છીએ કે આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા કઈ પાર્ટીમાં જોડાય છે અથવા તો ભાઈ રાજુભાઈ કરપડા કોઈ પણ પાર્ટી સિવાય ખેડૂતો માટે પણ લડી શકે છે એવો પણ એમને ખુલાસો કર્યો હતો. હવે 2027ની વાત રહી, રાજુભાઈ કરપડાને કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો કે શું ખરેખર પાછા આમ આદમી પાર્ટીમાં જ આવવાની જરૂર છે. મિત્રો બે શબ્દો તમારા કોમેન્ટ કરીને જણાવતા જજો. આજે આપણે જોવું છે કે હજુ પણ લોકો રાજુભાઈ કરપડાને કઈ પાર્ટીમાં જોવા માંગે છે.